પેટ્રોલ પંપે રાહ જોવાની હોય, તમારે પહોંચી જવાનું હોય. આને લઈને શેના માટે આયા કે લાઈનમાં ના ઉભું રહેવું પડે? આજથી 2 દિવસમાં કંઈક નવી શરૂઆત થશે બ્લોગમાં. કંપની નોટ કંપની તમે ગમે ત્યાં ફરવા જાઓ પણ દુનિયાનો છેડો તો ઘર જ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો આજે ફ્રેશ થયા વગર વ્લોગ ચાલુ કરી દીધો, ગુડ મોર્નિંગ કરી નાખી યાર. કારણ કે વાગ્યા 10:30 પોણા 11, ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. 10:50 એટલે 11 વાગે આપણી મોર્નિંગ થઈ. કાલે રાત્રે એટલે કે આજે સવારે 4:30 વાગતા ઘરે પહોંચ્યા ઉદયપુરથી રિટર્ન. હોલ્ડ લેતા લેતા આયા, પછી આઈને બી પાર્થને મૂકવા જવાનું હતું ને એવું બધું કામ હતું, એટલા માટે લેટ થઈ ગયું હતું. અને અત્યારે જસ્ટ મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મી ઉઠાડ્યો કે હવે નાવા જા બાપા. મમ્મીને બી બધું કામ હોય, એને બધી થેલા ને બધું જ સેટ કરે છે. જો આ બધું થેલા ને બધું હજી સેટ કરે. બહુ દિવસે એમ ઘરે આયા, 5-6 દિવસ જેવું જ લાગ્યું. એટલે આમ એવું લાગે ને કેમ થોડું. પણ તમે ગમે ત્યાં ફરવા જાઓ પણ દુનિયાનો છેડો તો ઘર જ છે. ઘર જેવી ક્યાંય મજા નહીં. કઈ નહીં, તો આપણા ફટાફટ ફ્રેશ થઈ જઈએ. અને આજથી 2 દિવસમાં કંઈક નવી શરૂઆત થશે બ્લોગમાં. એ તમને સરપ્રાઈઝ છે, પણ આજથી કંઈક નવી શરૂઆત થશે બ્લોગમાં. એ જોરદાર મજા આવશે તમને જોવાની. ડેલી મસ્તી થશે એ બ્લોગમાં. એ વસ્તુમાં ડેલી મસ્તી થશે. કંઈ નહીં, તો ચલો પહેલા ફ્રેશ થઈ જઈએ. આપણા પાર્થભાઈ તો સવાર કોલેજ ગયા હશે 8 વાગે. ના કે પપ્પા બૈડા પાડી નાખે. કંઈ નહીં, તો ચલો આપણે ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ તમને. ફાઇનલી ચકાચક રેડી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. 11:30 ઓલમોસ્ટ વાગી ગયા છે. એટલે મમ્મીએ જમવાનું બી બનાવી દીધું છે. એ આપણી જોડે લેટ જ આવ્યા હતા, પણ એમને ઉઠીને જમવાનું બનાવી દીધું યાર. જબ્બર કહેવાય ઓ લોકોનું યાર. કંઈ નહીં, તો એટલો જમી લઈએ. અને એક વસ્તુ લેવા જવાનું છે. મેં તમને કીધું કે 2 દિવસમાં કંઈક નવી વસ્તુ દેખાશે, એના માટે વસ્તુ લેવા જવાનું છે. તમને આઈડિયા આવશે પણ બ્લોગમાં બને રહેજો, હું કહેતો જઈશ તમને. તો પહેલાં આપણે જમી લેજો. રેડી થઈ ગયું, હાલો જમી લઈએ. આપણા બેગ લાવ્યા હતા મોલમાંથી. આપણે નેક્સસ સેલિબ્રેશન મોલમાંથી આ બેગ ગમાડીને લાવ્યા હતા. બતાવવાનું ભૂલી ગયો, પેક થઈ ગઈ હતી એટલે. સ્ટ્રગલ કહેવાય, સ્ટ્રગલ. સવારે 4 વાગે આયા, હવે પાર્થભાઈ કોલેજ જઈને આયા નહીં. બરોબર, પ્રસાદી લીધી ને ભાઈ. તો આપણે તમને કહેતા હતા કે 2 દિવસમાં કંઈક જોરદાર વસ્તુ બ્લોગમાં બતાવીશું. અત્યારે જોવા જઈ રહ્યા છીએ. તમને નહીં બતાવું, ખાલી કોમ્પ્લેક્સ બિલ્ડિંગ બતાવીશ, એની અંદર જે વસ્તુ થવાની છે એમાં બ્લોગમાં બને રહેજો. હું કહેતો રહીશ, હજી પહેલા બી કીધું ને અત્યારે બી કહું. શું કરે ભાઈ? બાઈક ચાલુ નહીં થાય, 2-3 દિવસથી ચાલુ નહીં કર્યું તે. જોઈએ હવે શું ગાઈઝ. આપણે કહેતા હતા કે પેલી વસ્તુ બતાવીશું, બિલ્ડિંગ બતાવીશું, જગ્યા બતાવીશું, પણ એ બધું બતાવાયું નથી. આપણે એક બીજું કામ બતાવવા ગયા હતા. તો હવે વિધિન 2 days વેઇટ, આ વસ્તુ આવી ગઈ છે, મટીરિયલ આવી ગયું એના માટેનું. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. તમને ડાયરેક્ટ ત્યાં જ મળશું. અત્યારે બીજું કામ પતાવ્યા. તો હાલો હવે ઘરે જઈને આપણે સુઈ જઈએ. બપોરના વાગ્યા છે 3:50. તો આપણે સુઈ જઈએ. તો મળીએ સાંજે. એટલે આટલું વહેલું બધું 6 વાગ્યા થાક્યા હોઈએ ને એકચ્યુઅલી નવા ટ્રીપ પર હવે કોઈ હોટલ નહીં ઊભી રાખે. હવે તો ઘરનું જ ખાવું પડશે, બનાવવું પડશે. અને ચટકા પટકા નહીં મળે, પણ ઘરનું એ તો ઘરનું જ છે. આ ટ્યુબ લાકડી તો સીધી રહેતી જ નહીં. જુઓ ને 4 વાર ચોટાડીએ છે ને, 400 વાર ચોટાડી તો હવે. અને સાલું ખીલ્લી મારા ની ટાઈલ છે તો સોલ્યુશન આવતું રહ્યું. કઈ નહીં, આ બધું ચાલતું રહે. તારા ખાન પોતે હિયર વિથ વોટર બોટલ વિથ ઓઇલ, નો ઓઇલ. અમે વ્લોગિંગ ચાલુ કરી દો સાહેબ. હા, 5 વ્લોગિંગ કરશે. ફોન તો બતાય ખાલી. ફોન જોડે નહીં રાખતો મારો કે પાર્થન. તમારા 4 કેમેરા, એમાં 3 જ છે.
ને એમાં જો એકચ્યુઅલીમાં હરખા એક હરખો ફોન થી બ્લોગ ચાલુ થશે જબા દો બૂમ લબાલબ બૂમ જ પડશે. એડીદાસ સ્કેચર્સ ફાસ્ટેગ કંપની નોટ કંપની બિસ્લરી કિનલી ઊંટ પીવાય પણ તે જ પીવા. કાલે પેલો ટોલટેક્સ વાળો સીધું કેવી રીતે દંડ ઊંચો કર્યો જોરદાર હતું પણ એ જે હતું ને સીન એ લબાલબ પહોંચી જાવ. આની અંદર ને આઈફોન 18 પ્રો મેક્સ મૂકી દીધો 5 ખેંચી લેશે. હા સાચવીને મૂકી દેવાનો પ્રેમથી એટલે ખેંચી જશે. કોઈ તમને કહીશું નહીં કોને મૂક્યો એક્સેપ્ટ કન્ફર્મ કરી લેશું એપ્લાય આની અંદર મૂકી દેવાનો. ક્યાં જઈશું એ તો સસ્પેન્સ સસ્પેન્ડ નહીં સસ્પેન્સ એવું ને આ શું કહેવા માંગશે સસ્પેન્સ રાતે ક્યાં જઈશું એમ એ કહેવાનું નહીં એ રાતે ખબર પડે બધી. અને જો આજે ખબર પડી હોય તો અમદાવાદ બંકાઓમાં જઈને જોજો ખબર પડી જશે. જઈએ ને પાર્થ ઘરે અમે તો રાતે મળીએ. એ લબાલબ ને એકડી ફાઇનલી અમદાવાદ બંકાઓ ખાલી પેટ્રોલ ભરાવા લઈ જઈએ. કેમ રાહ જોવા? તારા પેટ્રોલ પંપે રાહ જોવાની હોય હે? આપડા પેટ્રોલ પંપે રાહ જોવાની હોય? લબાલબ પહોંચી જવાનું હોય. આને લઈને શેના માટે આયા કે લાઈનમાં ના ઉભું રહેવું પડે? તો લાઈનમાં ઉભું રહેવું પડે. આવું ચાલે? આવા જવા દે ફટાફટ. આ કાકા કે ને 1500 રૂપિયા પેટ્રોલ ભરા આમાં ફૂલ કરાવવાનું આમાં. ફાઇનલી બંકાએ જીમ જોઈન કરી લીધું. આજ સરપ્રાઈઝ હતી. બસ બંકાએ જીમ જોઈન કરી લીધું. ના રવિભાઈ પોતે આજે રાજી જ ઉતારી દેશે શરીર એવું લાગે. આપણો બંકો જો વર્કઆઉટ ચાલુ છે પહેલા દિવસનું. જોઈએ હવે સાયકલિંગ કરી રહ્યા છીએ. કઈ આવડતું તો નહીં. 9:55 થઈએ કરીએ પછી જોઈએ કેવું થાય. રવિભાઈ છૂટા હાથે સાયકલ ચલાવતો હો હમણાં. આમ સીધા જતા રહેશો ક્યાંક જો છૂટા હાથે સાયકલ ચલાવવા. રવિભાઈ પાસ કરી દીધું. પાસ થઈ ગયા રવિભાઈ. આ પેડ ઉતાર દેવાનું કેટલા 6-7 મહિનામાં. આજે રવિભાઈ પેડ ઉતાર દેશે. હા આજો ને ફૂલ વર્કઆઉટ. આપણને તો કઈ આવડતું નહીં ભાઈ. આ તો પહેલો દિવસ જોઈન કર્યું. આપણા પર્સનલ ટ્રેનર પોતે અહીંયા ઉપસ્થિત જો અમિલમભાઈ પોતે આ હોય ને ભાઈ જીમ વાળાને શીખવાડે બધું. બોલો પાડી પોતે વાત છે મિલનભાઈ યાર કોંગ્રેચ્યુલેશન. હાય આપડા આવું કરી રહ્યા કે ખબર નહીં પડતી. આ મિલનભાઈ એમ કે હું આવું ને તો તમ તાર ફૂલ ટ્રેનિંગ આપી દઉં એમ. બોડી આમ જબ્બર બનાવી દે. અમે તો સાહેબ ની બોડી ની એવી સાહેબ એવા મિલનભાઈ બોડી બનાવી દે આપણી મજબૂત બોડી બનાવી દે. અને કેવી ફૂલ બાકા ચીકી વાળી બોડી બનાવી દે. આજે રવિભાઈ ને એવું આજના બોડી બની જ જવી જોઈએ એવું રવિભાઈ. આજે આ બધું એકદમ સ્લીમ આમના જેવું કરી નાખો તમે. તો એક દિવસમાં ફરક શું આવ્યો? શરીર બતાવો ગોટલો ઓલ્યો ઊંચો કરવાનો છે અને આમ ઊંચો કરવાનો છે. આમ મજબૂત બન્યો. પેલા સાહેબ કરતા જોરદાર બન્યો. આ મિલનભાઈ શીખવાડા પણ આપણને સેટ જ નહીં થતું. અહીંયા હુવાનું કે આપણને તો ઘેર હું તો નહીં હુઈ જાઉં ભાઈ. આ શું આમ સીડી ચડીને ઉતરવાનું? આ સીડી ચડીને ઉતરવાનું સીડી ચડીને ઉતરવાનું. હા એ ખબર નહીં હવે સીડી ચડીને પેલી બાજુ ઉતરવાનું. આપણા મિલનભાઈ જે કરી રહ્યા ને એ નેક્સ્ટ લેવલ. આવું તો કોઈ નહીં ના જોજો ખરેખર. આટા ફૂલ બાકા ચીકી આવતું થાય જ નહીં. બોલાવો ભાઈ જીમ સાહેબ બોલાવો. જો તો ખરા પડે જીમ વાળા જેવું ના થાય. જો બતાવો તો મિત્રો આજે તો ફાઇનલી પહેલા દિવસ જીમ જોઈન કરી લીધું ને ખરેખર બૂમ પડાવી દીધી આ રવિભાઈઓ. આજે બની ગઈ બોડી કાયદેસર ના. મિલનભાઈ આવી જાય તો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.